નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ આજના સાંજના પેન્શન સમાચારમાં. નિવૃત્તિ પેન્શન માટે આજ તારીખ 27/6/2024ના રોજ એક આવી અગત્યની જાણકારી. જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો, નિવૃત્ત કર્મચારી છો, તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કર્યા પછી ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, તો 8મો પગાર પંચ દ્વારા પરામર્શ આગળ વધારવામાં આવે છે અને સબમિશન લંબાવવામાં આવે છે. મિત્રો, જ્યારે લાખો કર્મચારીઓની પેન્શનોને અસર કરતા ભલામણો પહેલાં ફિટમેન્ટ ફેક્ટર માગણી વેગ પકડે છે, ત્યારે એક મહત્વપૂર્ણ તબક્કો શરૂ થાય છે. તો મિત્રો, અહીંયા 8મો પગાર પંચની પરામર્શ આગળ વધારવા માટે સબમિશન લાવવામાં આવે છે અને જે લાખો કર્મચારી પેન્શનોને અસર કરતી ભલામણો પણ ફિટમેન્ટ ફેક્ટર માગણી વેગ પકડે છે, ત્યારે જે મહત્વપૂર્ણ તબક્કો શરૂ થાય છે. મિત્રો, 8મો પગાર પંચ રચના 7 મહિનાથી વધુ સમય વીતી ગયો છે, જેના કારણે તે 18 મહિનાનું કાર્યક્રમ લગભગ 11 મહિના બાકી છે. કમિશનની સલાહકાર પ્રક્રિયામાં ઝડપથી આગળ વધી રહ્યું છે, જે એક તબક્કો છે જેમાં વ્યાપક વિચારોની વહેંચણી અને બેઠકો દરમિયાન હિસ્સેદારોની ચર્ચાઓ સામેલ છે. એકવાર આ પરામર્શ પૂર્ણ થઈ ગયા પછી કમિશનની ભલામણ રજૂ કરશે. તો મિત્રો, સર્વ બાબતે જોવા મળી રહી છે પરામર્શ પૂર્ણ થયા પછી જ કમિશનની ભલામણો રજૂ કરશે. જે 18 મહિનાનો કાર્યક્રમ લગભગ 11 મહિના બાકી છે. મિત્રો, હજુ ત્યારબાદ તાજેતરમાં જ અહેવાલ અનુસાર 8મો પગાર પંચ તેનો કાર્યક્રમ પહેલાં 7 મહિનાની દરમિયાન પૂર્ણ. હૈદરાબાદ, જમ્મુ કાશ્મીર અને નવી દિલ્હી સહિત અનેક સ્તરોને સલાહકાર બેઠકો યોજાઈ છે. તેને મેમોરેન્ડમ અને સૂચનાઓ સબમિટ કરવાની અંતિમ તારીખ 15 જૂન 2024 સુધી લંબાવી છે. મિત્રો, તે પણ પૂર્ણ થઈ ગઈ છે હવે, જેથી મિત્રો હવે વધુ સંસ્થાઓ અને હિસ્સેદારો અને સહભાગી તેમના મંતવ્યો રજૂ કરવા માટે સમય મળ્યો છે. મિત્રો, આમ મિત્રો, તમે જોઈ શકો છો જે અહેવાલ છે રજૂ કરવા માટે જે સમયગાળો આપવામાં આવે તો 15 જૂનમાં પૂર્ણ થઈ ગઈ છે. આ તારીખ 27 તારીખ થઈ ગઈ છે અને અલગ અલગ જે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, જેમ કે 7 મહિના દરમિયાન પુણે, હૈદરાબાદ, જમ્મુ કાશ્મીર અને નવી દિલ્હી સહિત અનેક સ્થળો સલાહકાર બેઠક યોજવામાં આવી રહી છે. મિત્રો, અને આગામી 7, 8 અને 9 જુલાઈના દિવસે એક મહત્ત્વની બેઠક પણ યોજવા જઈ રહી છે. મિત્રો, ત્યારબાદ 8મો પગાર પંચ મૂળભૂત પગાર, પેન્શન ભથ્થા, સુધારેલો પગાર માળખાનો નિર્ધારિત કરતા મહત્વપૂર્ણ ફિટમેન્ટ ફેક્ટર પરિબળ સુધારવાની ભલામણ કરશે. અગાઉના 2 પગાર પંચ એટલે કે 7મો અને 6મો પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર અનુક્રમે 2.57 અને 1.86 હતા. આ વખતે વધતી જતી ફુગાવાના કારણે યુનિયનના ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર રિવિઝન વિનંતી કરી રહ્યા છે. અંતમાં મિત્રો વાત કરી લે કે આગામી જે મહિનો છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે, કારણ કે 8મો પગાર પંચનું પ્રતિસાદ મૂલ્યાંકન કરશે. દેશભરમાં લગભગ 50 લાખ કર્મચારીઓને લગભગ 65 લાખ પેન્શનના સીધી અસર કરી શકે છે તેવી ભલામણો અંતિમ સ્વરૂપ આપતા પહેલાં તેની અંતિમ તારીખ પ્રવેશ કરશે. 8મો પગાર પંચ ભલામણો 1 જાન્યુઆરી 2026 લાગુ થવાની શક્યતા છે. આ અંગે સ્પષ્ટતાની રાહ જોવાઈ રહી છે. 8મો પગાર પંચ સંપૂર્ણ વિગત તાજેતરના વિકાસ કમિશન સત્તાવાર માહિતી પર જોવા મળી શકે છે. તો મિત્રો, આ અત્યારે મહત્વપૂર્ણ અપડેટ.